એક દિવસ ઇન્દ્રને ઘમંડ થયું છે અને ઘમંડ થવાને કારણે એને ગુરુ જે બૃહસ્પતિ છે, દેવોના ગુરુ, એમનું અપમાન કર્યું છે અને અપમાન કરવાને કારણે ગુરુ જે બૃહસ્પતિ છે તે સ્વર્ગ છોડીને નીકળી ગયા છે અને એના કારણે જે દૈત્યો હતા એ દૈત્યો શુક્રાચાર્યની આગેવાની હેઠળ આ સ્વર્ગ ઉપર ચડી આવ્યા છે અને પોતે ત્યાં રાજ્ય કરવા માંડ્યા છે અને દેવોને ત્યાંથી તગેડી મૂક્યા છે, કાઢી મૂક્યા છે. હા, જ્યાં ગુરુ ન હોય ને ત્યાં બધું અંધકાર થઈ જાય. અને અહીંયા બન્યું છે એવું કે ઇન્દ્રને જ્યારે આવી રીતે ખબર પડી છે કે દૈત્યો પોતાના રાજ્યમાં આવીને રાજ્ય કરે છે, વશ થઈ ગયા છે એમને, ત્યારે ઇન્દ્રથી ગુરુ દૂર થયા છે અને શુક્રાચાર્ય પોતાની કરણીમાં ફાવી ગયા છે, સ્વર્ગ પર પોતે રાજ્ય કરી રહ્યા છે. અને એવા સમયે એમણે પોતાના ગુરુને મનાવવા માટે પ્રયત્ન કર્યા છે. બન્યું છે એવું કે બધા દેવો ભેગા મળીને બ્રહ્માજીના શરણે ગયા છે અને બ્રહ્માજીએ ત્યારે સમજાવ્યા છે ઇન્દ્રને અને દેવોને કે તમે એક કામ કરો, તમારા ગુરુ તરીકે કોઈની વરણી કરો. અને એવા સમયે ત્વષ્ટા પુત્ર વિશ્વરૂપને પોતાના ગુરુ બનાવવામાં આવ્યા છે. આ વિશ્વરૂપ દ્વારા નારાયણ કવચ, જે આપણે નારાયણ કવચ સાંભળીએ છીએ, એ આપણાને આપવામાં આવ્યું છે, દેવોને આપવામાં આવ્યું હતું, એમના દ્વારા આપણાને મળ્યું છે. અને આ ત્વષ્ટા પુત્ર વિશ્વરૂપે જ્યારે યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞમાં એમણે એવું કર્યું કે એમની માતા છે ને એ દૈત્યોની બહેન છે, રચના નામે એમની માતા છે અને આ એમની માતા દૈત્યોની બહેન છે. એટલે ત્વષ્ટાએ શું કર્યું છે કે વિશ્વરૂપ જે એમનો પુત્ર હતો તે દેવોનો ગુરુ બન્યો છે અને એમણે જે આ યજ્ઞ કરાવ્યો છે એ યજ્ઞમાં એણે અમુક મંત્રો ખોટા ભણ્યા છે, દૈત્યો માટે ભણ્યા છે. જે દેવો માટે યજ્ઞ કરવાનો હતો એમાં અમુક આહુતિ સ્વાહા સ્વાહા આ મંત્ર બોલ્યા પછી આપવામાં આવે છે ને, એ આહુતિઓ એને દૈત્યોના નામ પર આપી છે ને આ ઇન્દ્રને ખબર પડી છે અને ઇન્દ્રએ એનો વધ કર્યો છે. આમ ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. હા, અને આ બ્રહ્મ હત્યાનું પાપ છે એ ઇન્દ્રને જ્યારે લાગ્યું છે ત્યારે ઇન્દ્રના આ પાપને બ્રહ્મદેવ દ્વારા વિભાગ પાડવામાં આવ્યા છે. આ બ્રહ્મ હત્યાના પાપના 4 ભાગ પાડવામાં આવ્યા છે. એક જળને આપવામાં આવ્યું છે, એક ભાગ, બીજો ભાગ આપવામાં આવ્યો છે બ્રહ્મ હત્યાનો પૃથ્વીને, ત્રીજો ભાગ આપવામાં આવ્યો છે વૃક્ષને અને ચોથો ભાગ આપવામાં આવ્યો છે સ્ત્રીઓને. આ જળમાં ફીણ તરીકે ઇન્દ્રનો આ જે બ્રહ્મ હત્યાનું પાપ છે તે આપણે જે ફીણ જોઈએ છે ને નદીઓમાં, તે બ્રહ્મ હત્યાના પાપ રૂપે છે. અહીંયા પૃથ્વી ઉપર જે ઉષર ભૂમિ છે, જ્યાં બીજ નથી ઉગતા, એ ઇન્દ્રનું બ્રહ્મ હત્યાનું પાપવાળી ભૂમિ છે. વૃક્ષ જેમાં ગુંદર નીકળે છે, જાડો પદાર્થ નીકળે છે, એ વૃક્ષને બ્રહ્મ હત્યાનું પાપ આપવામાં આવ્યું છે ઇન્દ્ર તરફથી. અને સ્ત્રીઓ જે રજુ ધર્મમાં રજસ્વલા થાય છે એ બહેનોનો આ એક દિવસ 4 દિવસનો જે દિવસ હોય છે તે બ્રહ્મ હત્યાના કારણે હોય છે. આવું અહીંયા ખબર આપી છે. અહીંયા ત્વષ્ટાએ પોતાના પુત્રના વધની ખબર પડી એટલે તાંત્રિક યજ્ઞ કર્યો છે અને તાંત્રિક યજ્ઞમાં પણ એવું થયું છે કે મંત્રોમાં ભૂલ પડી છે અને વૃત્તાસુર નામનો આ દૈત્ય ઉત્પન્ન થયો છે. પણ આ વૃત્તાસુરને ઇન્દ્રને જ્યારે ખાવા દોડ્યો છે ત્યારે ઇન્દ્રએ દધીચી ઋષિના હાડકા દ્વારા બનાવેલ વજ્રથી આ વૃત્તાસુરનો વધ કર્યો છે. પણ વૃત્તાસુર એમ મરે એવો નથી, પણ એણે જ્યારે ઇન્દ્રના વજ્રમાં આ ભગવાન નારાયણના દર્શન કર્યા છે અને એ પોતે ભગવાન નારાયણની શરણે આવ્યો છે અને આમ વૃત્તાસુરનો વધ થયો છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, अपने अपने मात पिता की जय.